જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી મિત્રો. આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢમાં આવેલ ગિરનારમાં આવેલ ગાયત્રી માતાના મંદિરે, કે જે ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢ તરીકે ઓળખાય છે, કે જે ગિરનારમાં આવેલું ગાયત્રી માનું એકમાત્ર મંદિર છે. અને ખૂબ જ સારામાં સારું મંદિર છે અને ખૂબ જ પ્રખ્યાત છે. લોકો ક્યાંયથી દર્શન કરવા આવે છે. તો તમે જોઈ શકો છો, આ ગાયત્રી માનો મેઇન ગેટ છે અને અહીંથી આપણે ગાયત્રી માતાના દર્શન કરવા અંદર એન્ટ્રી કરી શકીએ છીએ. મિત્રો, તમે જોઈ શકો છો, ગાયત્રીમાં અહીં સાક્ષાત બિરાજતા હોય ને એવા સરસ મજાનું આ મંદિર આવેલું છે. અહીં થોડાક પગથિયા ચડવાના હોય છે અને પછી માતા ગાયત્રીનું મંદિર આવેલું છે. મિત્રો, આની સાથે થોડાક અમુક વાર્તા છે કે જે ટૂંકમાં એનો કંઈક ઇતિહાસ છે. એ મારી પાસે જે કંઈ મને ખબર છે એ હું તમને આજે જણાવવા જઈ રહી છું. તો તમે એ પણ થોડી ઘણી જાણકારી હું તમને આપીશ. તો મિત્રો, પુરાણોમાં ગાયત્રી માતાની ઉત્પત્તિ વિશે કંઈક આ પ્રકારની કથા બતાવવામાં આવી છે કે સૃષ્ટિની રચના થતી હતી ત્યારે આદિકાળમાં ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ ઉગી નીકળ્યું અને એ કમળના પુષ્પમાં બ્રહ્માજી ઉત્પન્ન થયા. ઉત્પન્ન થયેલા બ્રહ્માજીને તપનો આદેશ મળ્યો. ત્યારે બ્રહ્માજીને સવાલ થયો કે તપ કોનું કરવું? બ્રહ્માજી મૂંઝવણમાં મુકાયા ત્યારે એક આકાશવાણી થઈ કે ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બ્રહ્માજીએ આકાશવાણીના 24 અક્ષરો શબ્દ રૂપે ગૂંથતા ગાયત્રી મંત્ર તૈયાર થયો. તો મિત્રો, આ જે હું બોલી એ ગાયત્રી મંત્ર છે આપણો, કે જે ગાયત્રી મંત્ર તરીકે ઓળખાય છે. ઉપરાંત બ્રહ્માજીને જે સર્વાંગ સુંદર દેવીના દર્શન થયા તે માં ગાયત્રી શક્તિના નામથી પ્રચલિત થયા. બ્રહ્માજીના મુખેથી બોલાયેલા શબ્દોને વેદવાણી નામ મળ્યું અને 4 વેદોની રચના થઈ. આ વેદોની માતા એટલે વેદ માતા ગાયત્રી. મિત્રો, આપણા જે 4 વેદ છે, યજુર્વેદ, અથર્વવેદ, જે 4 વેદ છે એ 4 વેદોની માતા છે એ માં ગાયત્રીમાં છે. આપણા જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલું આ ગાયત્રી મંદિર ભાવિકોમાં અનેરી આસ્થાનું એક પ્રતીક છે. વર્ષ 1979માં વન વિભાગ દ્વારા ગાયત્રી શક્તિપીઠ બનાવવા માટેની જમીનનું સંપાદન થયું. સૂર્યકાંતભાઈ આચાર્ય અને હેમાબેન આચાર્ય જેવા અનેક ગાયત્રી ઉપાસકોની તપસ્યા અને અથાગ મહેનતથી વન વિભાગ દ્વારા અહીંયા શક્તિપીઠ બનાવવાની મંજૂરી આપવામાં આવી અને આ ભવ્ય શક્તિપીઠનું નિર્માણ થયું. વર્ષ 1981માં શાંતિકુંજ હરિદ્વારના મુખ્યાજી પંડિત રામ શર્મા આચાર્યજીની નિશ્રામાં જૂનાગઢના પથિકજી દ્વારા આ શક્તિપીઠના અધિષ્ઠાત્રીમાં ગાયત્રીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ત્યારબાદ વર્ષ 1983માં ગાયત્રી માતાજીની પાદુકાઓની સ્થાપના કરવામાં આવી. અહીંયા વેદ માતા ગાયત્રી સાથે સાવિત્રી માતા, દુર્ગા માતા, મહાલક્ષ્મી માતા, સરસ્વતી માતા, દેવ માતા, વેદ માતા અને વિશ્વ માતા બિરાજિત થયા છે. આ ગાયત્રી શક્તિપીઠ માત્ર એક મંદિર જ નથી, પરંતુ અહીંયા ઘણી બધી સમાજ સેવાની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ અંતર્ગત વિવિધ પ્રકારના કેમ્પોનું આયોજન પણ થાય છે. આ મંદિરમાં ગાયત્રી પરિવાર દ્વારા છેલ્લા 23 વર્ષોથી દર મહિને નેત્રયજ્ઞ અને દંતયજ્ઞનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં દર મહિને લગભગ 25થી 30 દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં પણ આવે છે. આ સિવાય આ શક્તિપીઠમાં અનેક રોગોના નિદાન માટે કેમ્પ પણ યોજાય છે. ઉપરાંત અહીંયા ધ્યાન અને યોગ શિબિરનું પણ નિયમિત આયોજન થાય છે. ગાયત્રી શક્તિપીઠ અને ગાયત્રી પરિવાર દ્વારા હંમેશા સમાજમાં રહેલા દૂષણો દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. રામ શર્મા આચાર્યજીએ સમાજમાં વિચાર ક્રાંતિ અભિયાન જગાવવા તથા મગજમાં રહેલ નકારાત્મક વિચારો દૂર કરી સકારાત્મક વિચારોને કેળવવા સમગ્ર ગુજરાતભરમાં આશરે 2400 ગાયત્રી શક્તિપીઠની સ્થાપના કરી છે. ત્યારે જૂનાગઢવાસીઓમાં અનેરી આસ્થાનું પ્રતીક થઈને બિરાજિત થયેલા ગાયત્રી શક્તિપીઠમાં દરરોજ ગાયત્રી માતાજીનો યજ્ઞ થાય છે. ઉપરાંત વહેલી સવારે અને સંધ્યાકાળે માતાજીની આરતી કરવામાં આવે છે. ગિરનારની ગોદમાં બિરાજતા વેદ માતા ગાયત્રીના ચરણોમાં કોટી કોટી વંદન. તો મિત્રો, આ છે આપણું ગાયત્રી માનું મંદિર.
અને તમે જોઈ રહ્યા છો ત્યાં નાનો એવો બગીચો પણ આવેલો છે કે જ્યાંથી એ છોકરાઓને રમવાની અને એમાં હિંચકા ને એમાં લપસણીયા કરવાની બહુ જ મજા આવે છે. તો મિત્રો, આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, અમારા વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો. હર હર મહાદેવ, જય માતાજી.